તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાના લાગણજ ગામે મહાકાળી માતાજીના મંદિર ખાતે એક સત્ય ઘટના પર આધારિત નિબંધ ફિલ્મના શૂટિંગનું મુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ફિલ્મના પ્રોડ્યુસર, કલાકારો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। ત્યારે ફિલ્મ બિહાર રાજ્યના 12 વર્ષના બાળકના જીવન ઉપર પ્રેરિત અને તેમાંથી શરાબી પિતાના કારણે પરિવાર અને માતા તેમજ બાળકના જીવન ઉપર પડતા કથિત અસરોને દર્શાવવામાં આવી છે। જ્યાં મહાકાળી માતાજીની પૂજા અને આરતી બાદ ગામના નાગરિકો અને આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે દારૂ અને નશીલા પદાર્થોના સેવનથી પરિવારમાં થતા વિઘટન અને દુઃખદ પરિણામોને હૃદયસ્પર્શી રીતે દર્શાવતી આ ફિલ્મ નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે। મારું નામ આરવ છે અને આ મૂવી પુરુષો માટે અને સ્ત્રીઓ માટે બહુ ખૂબ છે, કેમ કે જે દારૂ પીવાનું અને બધું બંધ કરવા માટે આ મૂવી ખાસ કરીને મેસેજ કરેલું છે। અને આ મૂવીમાં તને લેવામાં આવ્યું છે તો એને લઈને તું કેટલી ખુશી વ્યક્ત કરે છે? જગદીશ અંકલે મને લીધો છે, એની કારણે મને બહુ ખુશ થાય છે, કેમ કે હું પહેલી વાર જે પિક્ચરમાં કામ કરું છું તો બહુ ખુશી થાય છે। તને તારા સ્કૂલના બાળકો જે છે એ કયા પ્રકારથી જોવે છે કરે? મને મારા સ્કૂલના બાળકો હીરો પ્રકારથી જોવે છે, કેમ કે એ લોકોને બી પહેલી વાર આવું ફ્રેન્ડ મળ્યો હોય કે જે મૂવીમાં કામ કર્યું હોય। શું કહેશો આ નિબંધ મૂવી જે આપણે રાઇટ કરી છે એને લઈને આપ શું કહેશો? નિબંધ મૂવી એવી છે બેન કે એક સત્ય ઘટના ઉપર આધારિત છે। બિહારની અંદર બનેલી ઘટના છે અને ગઈ 24 ઓગસ્ટના રોજ ભાસ્કરની અંદર